અમદાવાદમાં શુભમન ગિલ અને સાઈ સુદર્શને રચ્યો ઇતિહાસ। આઈપીએલમાં ત્રીજી વાર બની આવી ઘટના। ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 17મી સિઝનની 59મી મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી। અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાતની ટીમના કેપ્ટન ગિલ અને સુદર્શને ચેન્નઈના બોલરની ધોલાઈ કરતા તોફાની બેટિંગ કરી હતી। આ મેચમાં બંને ઓપનરે સદી ફટકારીને અનેક રેકોર્ડ ધરાશાયી કરી દીધા હતા। શુભમન ગિલ અને સાઈ સુદર્શન એ માત્ર સદી જ નહીં પરંતુ 104 બોલમાં 210 રનની ઓપનિંગ ભાગીદારી કરીને આઈપીએલના વિક્રમની બરોબર કરી નાખી હતી। આ ઓપનિંગ પાર્ટનરશિપને કારણે જ ગુજરાત ટાઇટન્સને ચેન્નઈ સુપર કિંગ્સ સામે 3 વિકેટે 231 રન બનાવ્યા હતા। આઈપીએલમાં ગુજરાતનો આ બીજો સૌથી મોટો સ્કોર છે, જ્યારે સીએસકે સામે પણ આઈપીએલનો સૌથી મોટો સ્કોર છે। આ આઈપીએલમાં અત્યાર સુધીમાં 13 બેટરો દ્વારા સદી ફટકારવામાં આવી છે, જે અગાઉની તમામ સિઝન કરતાં વધુ છે। આ પહેલાં 2023માં 12 સદી ફટકારવામાં આવી હતી। ઇતિહાસમાં કોઈ પણ વિકેટ માટે ત્રીજી સૌથી મોટી ભાગીદારી આઈપીએલમાં થઈ છે। ગુજરાતના કેપ્ટન ગિલે 55 બોલમાં 9 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 104 રન અને સુદર્શને 51 બોલમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 103 રન બનાવ્યા હતા। આ પહેલાં કેએલ રાહુલ અને ક્વિન્ટન ડી-કોકે લખનઉ માટે 203 રનની વિશાળ ભાગીદારી કરી હતી। આ આઈપીએલ ઇતિહાસમાં કોઈપણ વિકેટ માટે ત્રીજી સૌથી મોટી ભાગીદારી છે। આ આઈપીએલ 2024ની સૌથી મોટી ભાગીદારી પણ ગણવામાં આવે છે। આઈપીએલમાં ત્રીજી વખત છે જ્યારે એક જ ઇનિંગમાં 2 સદી ફટકારવામાં આવી હોય।